જય અંબે માં, જય સંતોષી માં, ભુવનેશ્વરી માં, અંબે માં, માતાજી, ગાયત્રી માં. હું દીપક જોશી ઝાંઝીબાર ત્યાં આવું, પણ આપણા મંદિરમાં ગમે ત્યારે આવું ત્યારે આ સેવા કરવા આવું. જો તમે જોવા, હું તમને તમારા દર્શન માટે વિડીયો ઉતારું છું. તમે આ વિડીયો જોજો, શેર કરજો. અત્યારે આ શ્રી આપણું શંકર આશ્રમ મંદિર છે એની અંદર આ વિડીયો ઉતારું છું. અને આપણી છે હરીશ મહારાજ અહીંયા વર્ષોથી સેવા આપે છે. અને આપણું આ જે મંદિર છે આપણું જગદંબા માતાજીનું મંદિર છે. અને આ મંદિરમાં આપણું સામે સનાતન ધર્મ સભાનું મંદિર છે. અને મંદિર તો બધે બાજુ મંદિર છે, પણ આપણે આજે ચૈત્ર નવરાત્રિની વાત કરીએ છીએ કે જે 9 દિવસ જેમ નવરાત્રિ આવે એવી રીતે, પણ આ ચૈત્ર નવરાત્રિમાં આપણે ગરબા ના રમે. નવરાત્રિના ગરબા આવે ત્યારે ગરબા દરરોજ રમાય, બધી જગ્યાએ રમાય, બધા મંદિરમાં રમાય, બધે હોલમાં રમાય, આખી દુનિયામાં રમાય. પણ આજે તમને દર્શન માટે, આજે રવિવાર છે 14 એપ્રિલ 2024, દાર એસ સલામ ટાન્ઝાનિયા શ્રી સનાતન ધર્મ સભા ઓબાજુ છે. એમાં એ મંદિર આપણું બહુ ફાઇન છે. બધી જગ્યાએ મંદિર, દાર એસ સલામમાં ઘણા બધા મંદિર છે. અને આપણું આ મંદિર છે શ્રી શંકર આશ્રમ મંદિર દાર એસ સલામમાં. સૌથી પહેલું મંદિર દાર એસ સલામમાં આ મંદિરથી, પછી બધા મંદિર થવા માંડ્યા. અને આ મંદિર છે પહેલાં કિસુટુ સ્ટ્રીટ હતી, અને આજે એ સ્ટ્રીટનું નામ છે પ્રમુખ સ્વામી સ્ટ્રીટ. અને તમે જો આપણો જગદંબા ભગવાનનો, માતાજીનો શણગાર જો, દરરોજ જુદા જુદા શણગાર અપાય. અને હરીશ મહારાજ, બધા આપણી બહેનો ભાઈઓ જે શણગાર કરે છે, તમને પણ ખૂબ ખૂબ આભાર. અને હું દીપક જોશી ઝાંઝીબારમાં રહું છું, પણ જ્યારે પણ દાસનામાં આવું, કાંઈ પણ આપણા ધર્મ પ્રસંગ હોય, કાંઈ પણ વિધિ હોય, કાંઈ પણ એની ગુજરાતી આપણા હિન્દુનું ગમે તે હોય, ત્યારે હું આવું અને મને ગમે છે આ કરવું. એક 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 ક્યાંય પ્યાર છે, એક રિસ્પેક્ટ છે, લાગણી છે, ને કરીશ. જેટલા દિવસ હોઈશ અહીંયા કે ગમે ત્યાં આપણા હિન્દુનું કાંઈ હશે કરીશ. તમે પણ કરો, આપણે બધા સાથે મળીને કરીએ. બધા આપણે હિન્દુ છે, સનાતન હિન્દુ છે, સ્વામિનારાયણ છે, બીજી કોમ્યુનિટી છે, પણ આપણે બધા હિન્દુ છે. તો આપણું સચવાઈ રહી, આપણું રિલિજન સચવાઈ રહી, આપણી ધાર્મિક સચવાઈ રહી, આપણે બધા સાથે મળીને કરવાનું છે. કારણ કે આપણું હિન્દુ ધર્મ આગળ આવવો જોઈએ. અને ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. માતાજીના તમને બધાને આશીર્વાદ. ખોપરું તમને વધારે હજી દેખાડું, અને આ બધું તમારા દર્શન માટે કરું છું. 1 મિનિટ, થેન્ક યુ. અને તમે જો કેટલું ફાઇન અહીંયા આપણા જગદંબા છે. અહીંયા જો તમે કેટલા સુંદર લાગે છે. અને આપણા માતાજી છે, બધાના માતાજી છે. ને હું તો અહીંયા બહાર ઊભો છું, પણ હરીશ મહારાજ આ વિડીયો ઉતારે છે ને તમને દેખાડે છે તમારા દર્શન માટે. તમે દાર એસ સલામમાં આવો, ઝાંઝીબારમાં આવો, ઈસ્ટ આફ્રિકામાં આવો, ઇન્ડિયામાં આવો, કેનેડામાં, લંડનમાં, ગમે ત્યાં આવો, આ તમારા દર્શન માટે વિડીયો ઉતારું છું ને ઉતારતો રહીશ. અને જાજો મારા યુટ્યુબમાં જોશીસ દેશ ઝાંઝીબાર બધી વિડીયો જોજો. ને આપણા બધા હિન્દુ ભાઈઓ બહેનો સાથે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને આશીર્વાદ, તમને બધાને. અને હરીશ મહારાજ, થેન્ક યુ. દર ફેર આવા જ રહેજો, આવી સેવા આપજો. 40 વર્ષથી જેમ સેવા આપો છો એ ભગવાન તમને સારી આયુષ્ય આપે, તંદુરસ્તી આપે. અને બધા મારી સાથે બોલજો, જય જગદંબા, જય માતાજી, જય માતાજી.